નમસ્તે. ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા બાળ ઘડતર ઉંમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌને આવકારું છું. આજના કાર્યક્રમનો વિષય છે સામાજિક વર્તન અને વ્યવહાર. તો વિષયને અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે, બાળ ઘડતર કાર્યક્રમ અંતર્ગત માનવતા ગુણ કેળવવા માટે નીચેનામાંથી કયા કયા લક્ષણો વિશે વાત કરવામાં આવી છે? 1. દયા, 2. પ્રેમ, સામાજિક વર્તન અને વ્યવહાર, 4. ઉપરોક્ત તમામ. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબનો વિકલ્પ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 92 78 59 086. આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી અમારી ક્વિઝના પ્રશ્નનો જવાબ આવતીકાલે બપોરે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જન્મથી લઈને જીવન પર્યંત સમાજની વચ્ચે રહીને સમાજના જુદા જુદા લોકો સાથે જુદા જુદા પ્રકારે વ્યવહાર અને વર્તન કરતો હોય છે. એ છે સામાજિક વર્તન અને વ્યવહાર. બાળકોમાં માનવતા ગુણ વિકસાવવા માટે દયા અને પ્રેમની સાથે સાથે સામાજિક વર્તન અને વ્યવહારની લાક્ષણિકતા પણ વિકસાવવી જરૂરી છે. જે માટે આજે પણ આપણી સાથે તજજ્ઞ શ્રી ડૉક્ટર નિરાલીબેન પંડિત ઉપસ્થિત છે. તો હવે હું નિરાલીબેનને વિનંતી કરીશ કે તેઓ વિષયના અનુસંધાને આપણને માર્ગદર્શન આપે. હાય ફ્રેન્ડ્સ, આજે આપણે માનવતા ગુણની છેલ્લી લાક્ષણિકતા એટલે કે સોશિયલ ઇન્ટેલિજન્સને આપણે ગુજરાતીમાં કહીએ સામાજિક વર્તન અને વ્યવહારની લાક્ષણિકતા, એના બારામાં આજે વિગતે ચર્ચા કરીશું. માનવતા ગુણથી જીવન જીવવું હોય તો આપણે આજે જે સંપૂર્ણ રીતે સમજીશું એ આ માનવતાથી જીવન જીવવાની 3 લાક્ષણિકતા. તે છે દયા, બીજી છે પ્રેમ અને આજે જે આપણે કરીશું એ સામાજિક વર્તન અને વ્યવહાર. હવે આ ત્રણેય જે લાક્ષણિકતા છે એ આપણને એક જાતનું કોઈ મોટિવેશન આપે છે કે આપણે ખૂબ માનવતાથી જીવન જીવીએ અને એનાથી આપણને શું ફાયદો થવાનો છે. તો એ ફાયદો એ જ છે કે આપણે એક સોશિયલ હ્યુમન બીંગ્સ છીએ અને આપણને સોશિયલ કનેક્શન્સ વગર જીવવાની કોઈ ઈચ્છા રહેવાની નથી કે આપણને ગમવાનું પણ નથી. તો સોશિયલી વાયર્ડ પીપલ તરીકે આપણે જો સરસ રીતે સંબંધો કેળવવા હોય કે સંબંધો સાચવીને આપણે જીવન જીવવું હોય કે આપણે એકલા ના પડી જઈએ, તો આ ત્રણેય લાક્ષણિકતા આપણને ખૂબ કામમાં આવવાની છે. કદાચ તમે વિચારતા હોવ, તમે પાછળના 2 એપિસોડ જોયા હોય તો તમને એમ થતું હશે કે દયા અને પ્રેમમાં ફરક શું છે. તો દયા જે છે એ આખા વિશ્વ માટે છે, આપણે નથી ઓળખતા એ લોકો પ્રત્યે બી છે, પશુ પક્ષીઓ તરફ બી છે, વાતાવરણ તરફ બી છે અને દરેક એ વસ્તુ કે વ્યક્તિ તરફ છે જેની આપણને ઓળખાણ હોય કે ના હોય. આપણે સ્ટ્રેન્જર્સ તરફ પણ દયા દર્શાવી શકીએ. પણ પ્રેમ જે છે એ તો આપણે આપણા ક્લોઝ રિલેશનશિપ્સ વિકસાવવા માટે જ આપણે દર્શાવતા હોઈએ. પ્રેમ જે છે એમાં અરસપરસની ભાવના થઈ જાય, એમાં એક્સપેક્ટેશન આવી જાય. આપણે સામેવાળા વ્યક્તિ માટે કેટલું કરીએ છીએ અને સામેવાળું વ્યક્તિ આપણા માટે કેટલું કરે છે. એ જે એક્સચેન્જ ઓફ ઇમોશન્સ, એક્સચેન્જ ઓફ વેલ્યુઝ અને થિંગ્સ જે ભાવના ઉત્પન્ન કરે એ ભાવના પ્રેમની ભાવના છે. પણ આપણે પ્રેમને અને દયાને ખાલી ભાવના તરીકે નથી જોયું, આપણે એને લાક્ષણિકતા તરીકે જોયું હતું. સામાજિક વર્તન અને વ્યવહાર જે આપણને દર્શાવવાની જરૂર પડે છે એ ખાલી કોઈ એક વ્યક્તિ કે આપણા ક્લોઝ રિલેશન કે દુનિયા માટે નથી હોતું, પણ એ આપણને સોશિયલ સ્ટ્રક્ચર્સમાં કે સામાજિક વ્યવસ્થામાં આપણે શું કરવું જોઈએ, આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ, આપણા વિચારો કેવી રીતે વ્યક્ત કરવા જોઈએ, જેથી કરીને આપણે એક સારા વ્યક્તિ છે એવું દેખાય અને એવું પ્રૂવ થાય. એના માટે આ લાક્ષણિકતાનો આપણે ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે વિકસાવી જોઈએ એ પણ આપણે સમજીશું. હવે આ લાક્ષણિકતાનો એક થીમ જે મારે ડેવલપ કરવો છે એના માટે આપણે એક નાનકડી વાર્તા સમજીએ જે એક અકળાયેલા રીંછની છે. એક જે રીંછ
આજે ખૂબ જ અકળાયેલું એની ગુફામાં સૂઈ ગયું હતું. અને એ દિવસ તો ખૂબ જ વાવાઝોડાવાળો દિવસ હતો, ઠંડો દિવસ હતો અને ખૂબ વરસાદ પડી રહ્યો હતો. એમાં 4 ફ્રેન્ડ્સ રમતા રમતા એ ગુફા તરફ ગયા. એ ઝીબ્રા, હરણ, સિંહ અને ઘેટા. હવે આ જે રીંછ હતું એ જ્યારે અકળાયેલું સૂતું હતું ત્યારે આ 4 ફ્રેન્ડ્સ ત્યાં ગુફાના બાજુ પહોંચી ગયા. ખૂબ અવાજ કર્યો. પછી એમને લાગ્યું કે ના, અહીંયા કંઈક ગડબડ છે, અહીંયા કોઈક અવાજ આવી રહ્યો છે, તો આપણે ધીરેથી અંદર જઈને અને શાંતિથી રમીએ. પણ ફ્રેન્ડ્સ હતા, 4 એક સાથે મસ્તીના મૂડમાં હતા, તો અંદર જઈને અને અવાજ તો થયો જ. અને જેવો અવાજ થયો, રીંછ એકદમ અકળાઈને ઊભો થઈ ગયો અને એટલો બધો ગુસ્સો કરીને એણે 4 જણને બહાર કાઢી મૂક્યા. તો 4ને થયું કે ભાઈ કેમ આ આટલો બધો અકળાયેલો છે અને એવી રીતે આપણને કેવી રીતે બહાર કાઢી નાખ્યા. આપણે અહીંયા ઠંડા વાતાવરણમાંથી હૂંફાળા વાતાવરણમાં જવું છે, તો આપણા ફાયદા માટે આપણે રીંછને રીઝાવો પડશે. તો કેવી રીતે આ લોકોએ વિચારવાનું ચાલુ કર્યું. ઝીબ્રાએ એવું વિચાર્યું, મારી પાસે તો ખૂબ જ સરસ ચટ્ટાપટ્ટા છે બ્લેક એન્ડ વ્હાઇટ કલરના, તો લાવ હું એને મારા ચટ્ટાપટ્ટા ઓફર કરું તો એ ખૂબ ખુશ થઈ જશે. તો ત્યાં જ હરણ કીધું કે હોતું હશે, તારા ચટ્ટાપટ્ટાથી તો એ કેવું કાર્ટૂન જેવું લાગે, એને જરાય નહીં ગમે. એના કરતાં મારા શિંગડા જોવો કેટલા સરસ અને કેટલા સુંદર છે, એના માથા ઉપર કેવા સરસ લાગશે, તો હું એને મારા શિંગડા ઓફર કરું, તો એનાથી કદાચ એ ખુશ થઈને અને આપણને અહીંયા રમવા દે. અને સિંહ બોલ્યા કે અરે હોતું હશે, શિંગડા, ચટ્ટાપટ્ટાવાળા શરીર, આ તો બધું એકદમ બેકાર છે. તમે જુઓ કે મારી પાસે કેટલી સરસ દાઢી છે, એકદમ ગોલ્ડન કલરની અને શાઇનિંગ શાઇનિંગ. તો આ દાઢી કોઈને મળે તો એ માણસ તો પ્રસન્ન થવાનું જ છે. તો આ રીંછની ઉપર તો એ દાઢી ખૂબ સરસ લાગશે. અને ઘેટું જે હતું એ પ્લેન હતું, એટલે કશું જ બોલ્યું નહીં. અને એને થયું કે ચલો આ 3 ફ્રેન્ડ્સ ગુફાની અંદર ગયા અને રીંછને કહ્યું કે લાવો હું તમને કંઈક અહીંયા આપવા આવ્યો છું. પહેલાં આપવા ઝીબ્રા ગયો. ઝીબ્રાએ ચટ્ટાપટ્ટા આપ્યા અને બહાર નીકળી ગયો બહુ જ ખુશ થઈને. પછી ગયું અંદર હરણ. હરણે એને શિંગડા આપ્યા અને ફરીથી એ એના અભિમાનમાં બહાર નીકળ્યો. પણ સૌથી અભિમાની આપણા જંગલના રાજા સિંહ અંદર ગયો અને સિંહ રાજાએ એને બહુ જ સરસ દાઢી આપી ગોલ્ડન કલરની. અને પછી એની સાથે એને જોઈને અને પોતાના વખાણ પોતે કરવા લાગ્યો. અને આવ્યો રીંછને વધારે ગુસ્સો. એટલું જોરથી એણે ચીસ પાડી અને 3ને બહાર કાઢ્યા. અને પાછળ રીંછ દોડે, આગળ પોતાની જાન બચાવવા માટે આ 3 દોડે. અને આ બધું જ એક ખૂણામાં ઊભું ઘેટું જોઈ રહ્યું હતું. રીંછને જ્યારે ખાતરી થઈ કે હવે આ 4 બહાર નીકળી ગયા છે, ત્યારે પોતાની ગુફા તરફ ફરી વળવા લાગ્યો સૂવા માટે. અને ફરી એને કંઈક ગુસ્સો આવ્યો તો એ પાછળ ફરીને જોયું કે કોઈ છે તો નહીં, ને એને દેખાયું ઘેટું. હવે ઘેટુએ તો એને કશું કર્યું નહોતું, એટલે ઘેટાની સામે એણે ખાલી એટલું જ કીધું કે સમજ નથી પડતી કે જ્યારે મને આટલો આરામ કરવો છે, ઊંઘ આવે છે, તો મને આરામ નથી કરવા દેતા અને મારી ઊંઘ ખરાબ કરી રહ્યા છો. ઘેટુએ ખાલી વાત શાંતિથી એની સાંભળી, આગળ કોઈ પ્રસ્તાવ ના મૂક્યો. અને એને મનમાં વિચાર્યું કે જેને જે જોઈએ છે એ મળવું જોઈએ. જો એ ના મળે તો એનું વર્તન અકળામણવાળું અને વિચિત્ર થવાનું જ છે. તો એ બહાર ગયો અને એણે કાતર શોધી અને બેસીને અને એનું ઊન નીકાળવા લાગ્યો. જ્યારે ઊન વ્યવસ્થિત રીતે કઢાઈ ગયું અને બેગની અંદર એણે ઊન ભર્યું અને એટલું બધું ભર્યું જ્યાં સુધી એ સરસ ઓશિકાના ફોર્મમાં ના થઈ ગયું. પછી અંદર ગયો, પરમિશન લીધી કે રીંછ રાજા, હું અંદર આવી શકું તમારી ગુફામાં? કે હું તમારા માટે ઊનનું ઓશિકું લાવ્યો છું કે જે આ ઠંડાના વાતાવરણમાં તમને વધારે સરસ ઊંઘ આપશે. શું હું તમને આ ભેટ આપી શકું છું? રીંછે વિચારીને અને હા પાડી અને પછી એ ઓશિકા ઉપર સૂઈ ગયો અને એટલી ગહેરી ઊંઘમાં જતો રહ્યો કે એને એકચ્યુઅલી એ ઘેટાના જ વિચારો અને સપના ઊંઘમાં આવ્યા કે આટલું સરસ ઘેટું તો મેં ક્યારેય નથી જોયું. આ વાર્તાથી તમને શું લાગે છે? મને એવું લાગ્યું આ વાર્તામાં કે સિંહ બહુ બડાઈખોર હતો. મને આ વાર્તામાં એવું લાગ્યું કે જે 3 બીજા જે ફ્રેન્ડ્સ હતા એમણે પોતાના જે ગુણ એમને પ્રદર્શિત કર્યા. એમણે એવું ના જોયું કે રીંછને એકચ્યુઅલમાં શું જોઈએ છે. મને આ વાર્તામાં 4 મિત્રોમાં ઘેટું બહુ સમજદાર લાગ્યું કે જેણે પોતાની જાત કરતાં રીંછ વિશે વિચાર કર્યો. ઓકે, સો દેટ્સ ઇન્ટરેસ્ટિંગ. અને બિલકુલ તદ્દન સાચી વાત છે કે આજનો જે વિષય છે સામાજિક વર્તન અને વ્યવહાર, તો એમાં
વર્તન અને વ્યવહાર એ એકચ્યુઅલી તમારા થિંકિંગથી, તમારા વિચારોથી બને છે. એ 3 ફ્રેન્ડ્સ જે હતા એ લોકોએ એ જ વિચાર્યું કે અમારી પાસે શું સારું છે અને અમે સારા છીએ એવા બીજા લોકો બી સારા બને. અને આપણે જો થોડા ઊંડાણમાં વિચાર કરીએ તો આપણે જ્યારે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે મળતા હોઈએ, કોઈ બેઠકમાં હોઈએ કે આપણે કોઈ સોશિયલ ફંક્શન જેમ કે લગ્ન છે કે કોઈ બી છે, જ્યારે આપણે ગ્રુપમાં બેઠા હોઈએ ત્યારે આપણા મનમાં આપણે પોતાના બારામાં જ વિચારતા હોઈએ છીએ અને આપણે એવું જ કરતા હોઈએ છીએ કે આપણે કેટલા સારા છીએ અને બીજા બધા આપણા જેવા સારા છે કે નથી એનું આપણા મનમાં અસેસમેન્ટ ચાલતું હોય છે. કારણ કે જેમ આપણને લાગે છે કે આપણે ખૂબ સારા છીએ એમ બીજાને પણ એવું જ લાગે છે કે પોતે બહુ સારા છે, આપણાથી બી વધારે. લાંબા ગાળે એ લોકો આપણને એકલા મૂકીને અને આગળ નીકળી જશે, ક્યાં તો આપણી સાથે વધારે હળવા મળવાની ચેષ્ટા નહીં રાખે. તમે જ્યારે કોઈ જોબ કરો છો ત્યારે કમ્પલસરીલી તમારે ગ્રુપમાં કે ટીમમાં કામ કરવું જ પડે, તમારે એક જૂથમાં રહેવું જ પડે અને બધાને સાથે લઈને આગળ ચાલવું જ પડે. ત્યારે જો તમે એકલા અટુલા પડીને અને કંઈક કામ કરવા માંગો તો ના તમે ખુશ થશો, ના આજુબાજુના લોકોને તમે ખુશ રાખી શકશો. સામાજિક વ્યવહાર અને વર્તન જે છે એ તમારા વિચારો ઉપર ખૂબ જ નિર્ભર છે અને વિચારોને કેવી રીતે તમે નિયંત્રણ કરીને અને આગળ તમારા સામાજિક આઉટકમ્સને રિઝલ્ટ આપો છો એ આપણે એક બીજી વાર્તાથી સમજીશું. અને એ વાર્તા છે બતકની જે બાઇસિકલ ચલાવે છે. એક જગ્યાએ બતક ફરતું ફરતું એને બાઇસિકલ દેખાઈ ગઈ અને એને થયું કે અરે વાહ, આ બાઇસિકલ તો બહુ જ સરસ છે, મને બી ચલાવવી છે. તો બતક બેસી ગયું સાયકલ ઉપર. એણે પહેલાં તો એકદમ ધીરે ધીરે ચલાવી, સાયકલ આમ ડોલવા લાગી, તેમ ડોલવા લાગી અને સાયકલ ધીરે ધીરે બેલેન્સ આવ્યું એટલે એ સરસ રીતે સાયકલ ચલાવવા લાગ્યું. અને રસ્તામાં એને કોણ મળ્યું? ગાય. હેલો ગાય, કેમ છે તું? ગાયે બતકની સામે જોયું. શું લાગે છે ગાયના મનમાં શું વિચાર આવ્યો હશે? ગાયને એવું લાગે છે કે આ બતકની કરતાં તો મારી માલિકીની આ સાયકલ હોવી જોઈએ. ફરી આગળ ગયું અને સાયકલ મસ્ત રીતે ચલાવતા ચલાવતા એને દેખાયું ઘેટું અને એણે કહ્યું, હાય ઘેટું, કેમ છે તું? ઘેટુના મનમાં શું વિચાર લાગે છે? બતક સાયકલ ઉપર સુંદર નથી લાગી રહ્યું, એના કરતાં તો સાયકલ ઉપર હું વધારે સુંદર લાગું. અને બતક ગયું આગળ અને એને રસ્તામાં દેખાયું એક કૂતરું. હાય, કેમ છે તું? કૂતરાના મનમાં શું વિચાર આવ્યો હશે? કૂતરાના મનમાં વિચાર આવ્યો કે આ બતક તો સાયકલ ચલાવીને ફોગટમાં સ્ટાઇલ મારી રહ્યો છે, એના કરતાં તો હું સરસ સાયકલ ચાલીને સ્ટાઇલ મારીશ. યસ. અને એને રસ્તામાં દેખાઈ એક બિલાડી. એણે બિલાડીને કહ્યું, હાય બિલાડી, કેમ છે તું? બિલાડીના મનમાં બી કંઈક વિચાર આવ્યો લાગે છે. બિલાડીના મનમાં એવો વિચાર આવ્યો કે એને સાયકલ ચલાવવા દે અને મને શાંતિથી ઊંઘવામાં બહુ મજા છે. એવી તો સાયકલમાં નથી. અને તોય બતક આગળ 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 ગયું અને એને રસ્તામાં દેખાયો એક ઘોડો. ઘોડાના મનમાં બી એક વિચાર આવ્યો લાગે છે. મને લાગે છે કે સાયકલ કરતાં તો હું વધારે સ્પીડમાં દોડી શકું છું. અને સાયકલ ચલાવીને બતક ઓર પણ આગળ ગામમાં ગયું અને એને રસ્તામાં દેખાયો એક કૂકડો. કૂકડાના મનમાં બી એક વિચાર આવ્યો. કૂકડાના મનમાં એવો વિચાર આવ્યો હશે કે આ સાયકલ પરથી પડી જાય તો સારું. બતક જ્યારે આગળ 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 ગયું તો એને દેખાયા 2 ભૂંડ. એણે બી એ લોકોને બૂમ પાડીને કીધું, હાય ભૂંડ, કેમ છે તું? જો હું સાયકલ ચલાવું છું. અને ભૂંડે એમની સામે જોઈને અને એક વિચાર કર્યો. ભૂંડના મનમાં એવો વિચાર આવ્યો લાગે છે કે સાયકલ ચલાવતા ચલાવતા વાતો નહીં થઈ શકે, એટલે આપણે અત્યારે આ વાતોમાં રહીએ. અને સાયકલ ચલાવતા ચલાવતા બતક ગયું આગળ જ્યાં એને દેખાયું એક ઉંદર. હાય ઉંદર, કેમ છે તું? ઉંદરના મનમાં એવો વિચાર આવ્યો કે લાવને બધા જ વાયર કાપી નાખું. અને આ બધાથી આગળ જઈ બતકે સાયકલ મૂકી દીધી અને સામેથી જોયું તો કોણ આવી રહ્યું છે? બહુ જ બધા છોકરાઓ પોતપોતાની સાયકલ ઉપર ત્યાં આવી ધસમસતા આવીને અને પોતાની સાયકલ પાર્ક કરીને અને ઘરની અંદર ગયા. જ્યારે સાયકલ એમને પડી હતી ત્યારે બધાએ જોયું કે આ એક સાયકલ નથી, અહીંયા તો બહુ બધી સાયકલ છે. અને હવે લોકોએ બધાએ જોયું કે બધા માટે એક એક સાયકલ થઈ જાય એટલી સાયકલો ત્યાં પડી છે. બધા જ પ્રાણીઓ પોતપોતાની એક એક સાયકલ ઉપર ચડી ગયા અને બધા જ ત્યાં ગોળ ગોળ ચક્કરેમાં સાયકલ ચલાવવા લાગ્યા. બતકે બધાને શીખવાડ્યું કેવી રીતે પેડલ મારવાનું, કેવી રીતે ગોળ ચક્કેડામાં સાયકલ ચલાવવાની અને કેવી રીતે બધાએ મળીને
મજા કરવાની. એ લોકોએ જેટલા ચક્કેડા મારવા હતા એટલા મારી અને સાયકલ ત્યાં મૂકીને અને બધા જ પ્રાણીઓ ખૂબ ખુશી ખુશી મજા કરીને અને પોતપોતાના ઘરે ગયા. આ જે આપણે વાર્તા જોઈ એમાં જે અર્થ છે સામાજિક વર્તન અને વ્યવહારનો, એ અર્થ ખૂબ સારી રીતે બહાર નીકળી રહ્યો છે. એ અર્થમાં ઇમ્પોર્ટન્સ જે આપણે આપી રહ્યા છે એ આપણા જે વિચારો છે એની ઉપર. જો આપણે આપણી લાગણીઓ ઉપર નિયંત્રણ ના કરી શકીએ તો એ લાગણીઓ આપણી એક્શનમાં કે આપણા વ્યવહારમાં દેખાવાની જ છે અને એ લાગણી આપણે ઉત્સુકતાથી દર્શાવી બેસીશું. પછી એ લાગણી પોઝિટિવ છે કે નેગેટિવ છે એ વિચારવાનો ટાઈમ આપણે નહીં રાખી શકીએ. આ વાર્તામાં તમને શું લાગે છે કે એ લોકો કેમ એન્ડમાં આટલી મજા કરી શક્યા? મને એવું લાગે છે કે જ્યારે બતક સાયકલ ચલાવીને જતું હતું, એ બધાને મળતું જતું હતું, ત્યારે બધાને બતક પ્રત્યે ઈર્ષા હતી, પણ છતાંય એ બધાએ કોઈને એને હાય હેલો કરીને જવા દીધો, એને કોઈએ પોતાની ઈર્ષા વ્યક્ત ન કરી. જ્યારે બતક સાયકલ ચલાવતું હતું, બધા એને મળ્યા તો બતકને ખ્યાલ નથી કે બધાના મનમાં કેવા નેગેટિવ વિચાર છે, તો પોતાની રીતે જ વિચારતું હતું. ત્યાં જ્યારે બધા ભેગા થયા ત્યારે બધાની સાથે હળીમળીને બધાને મજા કરાવીને સાયકલ પણ શીખવાડી. ઓસમ. તો એક્ઝેક્ટલી આ જ છે અર્થ સોશિયલ ઇન્ટેલિજન્સનો કે સામાજિક વર્તન અને વ્યવહારનો. સામાજિક વ્યવહાર અને વર્તન જો આપણે આ બે સ્ટોરીથી સમજીએ તો બીજી સ્ટોરીમાં એવું થયું કે અમુક પ્રાણીઓ પોતાના વિચારો જે ખૂબ નેગેટિવ હતા પણ એને કંટ્રોલ કરી શક્યા અને ત્યારે એને ના વ્યક્ત કર્યું. કેમ નહીં વ્યક્ત કર્યું હોય? કદાચ એટલા માટે બી વ્યક્ત ના કર્યું હોય કારણ કે એમને થતું હશે કે આ જે બતક છે આટલું સરસ મજા કરી રહ્યું છે તો આપણે એની મજામાં કોઈ ખલેલ નથી પાડવું. એ લોકોમાં એ કરુણા હતી, એ લોકોમાં એ સહાનુભૂતિ હતી બતક પ્રત્યે, પણ એ લોકોને ખબર હતી ક્યાંક અંદર પોતાના વિચારોના બારામાં કે અમને ગમી નથી રહ્યું કે બતક આટલી મજા એકલો કરે છે ને અમને મજા કરવાની કોઈ ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી. પણ એ બહુ જ સ્વાભાવિક વિચાર છે કે બહુ જ સ્વાભાવિક લાગણી છે જે કોઈ પણ વ્યક્તિમાં આવી શકે જ્યારે એને બીજાથી કંઈક થોડું ઉતરતી સિચ્યુએશન હોય તો. પણ જરૂરી નથી કે તમે જે પણ લાગણી ફીલ કરો છો એ તમે તરત ને તરત વ્યક્ત કરી દો. સો આ જે બે વાર્તાઓનું મહત્ત્વ એ છે કે આપણે જ્યારે આપણા સર્કલમાં હોઈએ કે ફેમિલીમાં હોઈએ કે આપણે આપણી વર્ક પ્લેસમાં હોઈએ તો આપણને ક્યાંક સિંહ, હરણ, ઝીબ્રા કે રીંછ જેવા અકળાયેલા વ્યક્તિઓ મળી જ જવાના છે. તમારો શું એક્સપિરિયન્સ છે? અમારી આંગણવાડીમાં બાળકો ઘણા એવા આવે છે કે આજે મારા ઘરે ફોઈ આવવાના છે, મામા આવવાના છે, તો એનું મન થોડુંક ઘરે હોય છે. ત્યારે બાળક વારંવાર અમને પૂછે છે કે અમારે ઘરે બેન ક્યારે જવું, એટલે ત્યારે એ વખતમાં એ સંજોગોમાં અમારે બાળકને સાચવવું જરાક મુશ્કેલ બની જાય છે. ઘણી વખત મેડમ એવું થતું હોય છે કે એકની એક સૂચનાઓનો વારે હેમરિંગ થતું હોય છે, આપણને ખબર પણ હોય છે અને છતાં પણ આ ઘરની કક્ષાએ અને ઓફિસ કક્ષાએ આવું થતું જ હોય છે, તો એ થોડીક ઓકવર્ડ સિચ્યુએશન ફીલ થતી હોય આપણને. ઘણીવાર એવું થતું હોય કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ સરખું હોતું નથી, દરેકનું જુદું જુદું હોય છે. ત્યારે કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ પણ વ્યક્તિ બંધ બેસતું હોતું નથી, ત્યારે ઘણીવાર ઓકવર્ડ ફીલ થાય છે કોઈ પણ પરિસ્થિતિમાં. ઘણી જગ્યાએ એવું બનતું હોય, કોઈ વ્યક્તિને એવું હોય કે હું કહું ને એમ જ બધા કરે, અને એ દાદાગીરીથી ઘણીવાર કરાવતું પણ હોય છે. ધીસ ઇઝ નોટ ગુડ બિહેવિયર. અમારા ફ્રેન્ડ સર્કલમાં જ્યારે અમે મળતા હોઈએ ત્યારે અમુક ફ્રેન્ડ્સ એવા હોય છે કે જે હંમેશા એના સેલેરીની અથવા તો એના પૈસાની જ વાત કરતી હોય છે. એના આ ગાડી લાવવાની છે, આટલા કપડાં લેવાના છે, એવી જ વાત કરતી હોય છે. તો એ ઘણીવાર ઓકવર્ડ લાગતું હોય છે અમને. મારા હસબન્ડ છે, એમણે ઘણીવાર એવું હોય છે કે ફેમિલી ફંક્શનમાં ક્યારેક ના હોય, ઓફિસથી થાકીને આવ્યા હોય અથવા વર્કલોડ વધારે હોય અને પછી કમ્પલસરી જવું પડે એવું હોય તો ત્યાં લઈ તો જઈએ, પણ ત્યાં ગયા પછી ચૂપચાપ બેસી રહે, કોઈની સાથે હળે મળે નહીં, સ્માઇલ ના કરે, તો ત્યારે બહુ ઓકવર્ડ ફીલ થાય કે એના કરતાં તો ના આવ્યા હોય તો સારું. એટલે એવી સિચ્યુએશનનો સામનો કરવો પડે. યસ. અને આ બધી જ જે ઓકવર્ડ સિચ્યુએશન છે એ આપણને એક જ મેસેજ આપી રહી છે કે આ વ્યક્તિઓમાં સામાજિક વ્યવહાર કે વર્તન બરાબર નથી અને આ જ વસ્તુ એ લોકોને એકલાપણું ફીલ કરાવે છે અને આ જ વસ્તુ એ લોકોને થોડું ઓછા સારા વ્યક્તિ છે એવું એ લોકોનો ભાવ દર્શાવે છે. હવે ઓછા સારા વ્યક્તિ છે, તમને ગમશે કે લોકો એમ કહે કે છોકરાઓને આંગણવાડીમાં મજા નથી આવતી?
એવું બિલકુલ નહીં ગમે. શું તમને એવું ગમશે કે બીજા લોકો જે પોતાની જ વાત મનાવડાવે છે અને પોતાની જ ડીંગો હાંકે છે એ લોકોની કંપનીમાં તમારે વધારે સમય વિતાવવો છે એવું તમને મનમાં લાગશે? ના, ક્યારેય નહીં લાગે, રાઈટ? તો આ અલ્ટિમેટલી શું છે કે તમારા કનેક્શન્સ બિલ્ડ નથી થઈ રહ્યા અને તમે ક્યાંક એકલા પડી રહ્યા છો. અને આ જ જે છે એ નેગેટિવ ઇમ્પેક્ટ છે લો સોશિયલ ઇન્ટેલિજન્સ હોવાનો, કે તમારામાં આ લાક્ષણિકતા ના હોય એનો એક ચિહ્ન છે કે તમારામાં સામાજિક વ્યવહાર કે સામાજિક વર્તનની આ લાક્ષણિકતા તમારામાં વ્યવસ્થિત રીતે વિકસાયેલી નથી. હવે આ જ વસ્તુ જો આપણે બાળકોમાં અત્યારથી વિચારીએ તો આપણા બાળકોને આપણે આવું વ્યક્તિ ના બનાવવું હોય અને આપણે એમના કનેક્શન્સ ઓલવેઝ વધારે સારા રહે, એમનું સોશિયલ સર્કલ મોટું રહે, એ લોકો એક સારું વ્યક્તિ છે એવી રીતે ઓળખાય, એના માટે જો આપણે બાળકો ઉપર અત્યારથી એમને આ લાક્ષણિકતા વિકસાવી હોય તો આપણે શું કરી શકીએ એ આપણે સમજવાની કોશિશ કરીએ. સો એક સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ જે તમે કરી શકો એ કે તમે તમારી જે એનર્જી છે એ તમે તમારી લોજિકલ આર્ગ્યુમેન્ટ ઉપર રાખો અને તમારા ભાવ ઉપર ના રાખો, તમારી લાગણી ઉપર ના રાખો. એક દાખલા તરીકે મને બહુ જ ગુસ્સો આવ્યો કે સામેવાળા વ્યક્તિએ આટલી ખરાબ રીતે મારી સાથે વાત કરી. અને આવું બાળકોમાં થતું જ હશે કે બાળકોને એકબીજા ઉપર ગુસ્સો આવે તો એ ક્યાં તો એકબીજાને મારી બેસે, ક્યાં તો કોઈ અપશબ્દો વાપરે, ક્યાં તો ઊંચા અવાજે બોલે. તો તમે બાળકોમાં આ લાક્ષણિકતા વિકસાવવા માટે તમે એમને કેવી પ્રેક્ટિસ આપી શકો? તમે એમને એવું સમજાવી શકો બહુ જ સાદી ભાષામાં કે જ્યારે તમને ખૂબ ગુસ્સો આવે તો સૌથી પહેલાં તમારો જે મન છે, જે ગુસ્સો કે જે લાગણી આવી રહી છે, બાળકોને એવી ટ્રેનિંગ આપો કે મનમાં તમે બોલો મને ગુસ્સો આવી રહ્યો છે. અને પછી પોતાની જાતને જે પ્રશ્ન પૂછે કે આ ગુસ્સો કેમ આવી રહ્યો છે, તો એ ફરીથી એને જવાબ મળશે કે આ બાળકે મારી સાથે આવું કર્યું એટલે મને ગુસ્સો આવી રહ્યો છે. આ બાળકે આવી રીતે મારી સાથે કેમ આવું કર્યું? ફરીથી એમને પૂછવાની પ્રેક્ટિસ આપો. કદાચ એણે મારું વર્તન નહીં ગમ્યું હોય, કદાચ એની પાસે જે મારી પાસે છે નહીં હોય, કદાચ એને કંઈક ઓછું આવતું હશે. આનું કારણ શું છે? આવું બધું જ્યારે આપણે એમને પ્રેક્ટિસ આપીએ, વાતચીત કરવાની પોતાની જાત સાથે, તો આપણે એનાથી એક આખો જે ગુસ્સો છે એ બેસી જશે, એ એનું રિઝલ્ટ આવશે. એટલે જો આપણે બાળકોને અત્યારથી ટ્રેનિંગ આપીશું, જ્યારે કોઈ નેગેટિવ લાગણી ફીલ થાય ત્યારે લાગણીને પહેલે તો તમે સ્વીકારો કે મને આ લાગણી થઈ રહી છે. તમારા મનને તમે વિચારે ચડવાનું ટ્રેનિંગ આપો કે ચર્ચા કરવાની ટ્રેનિંગ આપો કે યસ મને આ લાગણી થઈ રહી છે. આ લાગણી કેમ થઈ રહી છે? સામેવાળા વ્યક્તિના લીધે થઈ રહી છે. એના મનમાં શું ચાલતું હશે? અને જે વાતચીત કરવાની છે પોતાના મનમાં પોતાની સાથે, એ ફક્ત 15 સેકન્ડ માટે જ કરવાની છે. 15 સેકન્ડમાં એ લાગણીનું જે બબલ છે એ બેસી જશે અને જે એનો પ્રત્યાઘાત આવવાનો હતો એ નેગેટિવ લાગણીનો, એ પ્રત્યાઘાત જતો રહેશે. અને ઇટ ઇઝ નોટ ઇઝી. આ વસ્તુ એક રાતમાં, એક અઠવાડિયામાં કે એક મહિનામાં ના થઈ શકે. એટલા માટે મેં કહ્યું કે આપણો ગોલ શું છે? આપણો ગોલ એવો છે કે જ્યારે વ્યક્તિ એક પ્રૌઢ વ્યક્તિ બને કે અડલ્ટ પર્સન બને ત્યાં સુધીમાં એનામાં આ લાક્ષણિકતા વિકસાઈ જાય. અને એ પ્રેક્ટિસ આપણે નાનપણથી બાળકોને આપવાની છે. બીજું છે જે આ સામાજિક વર્તન કે વ્યવહાર સારો કરવા માટેની બીજી પ્રેક્ટિસ છે કે તમે બાળકોને ખાલી સાંભળવાનું શીખવાડો. જો બાળક ખાલી શાંતિથી સાંભળી શકે અને સાંભળવાની ક્ષમતા એ પોતાની વિકસાવી શકે તો ઓટોમેટિકલી એ સામેવાળા વ્યક્તિને સમજવાની ક્ષમતા વિકસાવી શકશે. ત્રીજી જે પ્રેક્ટિસ જે આપી શકાય એ એવું છે કે તમે પોઝિટિવ મોટિવ કે પોઝિટિવ ઇન્ટેન્શન વ્યક્તિમાં ડેવલપ થાય એની જ તમે પ્રેક્ટિસ કરાવડાવો. એ પ્રેક્ટિસ કેવી રીતે થાય? તો શું પોસિબલ છે કે આપણે આપણા બાળકોને ઘરમાં, આંગણવાડીમાં કે ગમે ત્યાં આપણે એ લોકોને 5 મિનિટ ધ્યાનમાં બેસાડી શકીએ? અને 5 મિનિટ જ્યારે ધ્યાનમાં બેસાડીએ ત્યારે એટલીસ્ટ 5 વાક્યો આપણે પોઝિટિવ લાઈફના કે પોઝિટિવ સેલ્ફના આપણે બોલાવડાવી શકીએ. જો આ એક પોઝિટિવ હેબિટ મેડિટેશનની કે ધ્યાન કરવાની એમનામાં વિકસાશે તો ડેફિનેટલી એ લોકો પોતાના ઇમોશન્સ ઉપર કે લાગણી ઉપર નિયંત્રણ કરી શકશે. અને એ જે નિયંત્રણ કરી શકશે એમાં એ લોકોનું સામાજિક વ્યવહાર અને સામાજિક વર્તન પણ એ લોકોનું નિયંત્રિત રહેશે.
તો આ પ્રેક્ટિસ આપણે બાળકોને અત્યારથી કરાવીશું તો એઝ અડલ્ટ બીઇંગ્સ કે પ્રૌઢ વ્યક્તિ તરીકે એ લોકો ખૂબ જ સારું વ્યક્તિ બનશે. મેડમ, મારા મનમાં એક પ્રશ્ન છે. મારું સામાજિક વર્તન સારું જ છે અને બધાને પણ ગમે જ છે, પણ ક્યારેક મને એવું થાય છે કે હું મારી લાગણીઓ મનમાં દબાવીને એ લોકો જોડે સારું વર્તન કરું છું, તો એનો શું ઉપાય છે? જો તમારું સામાજિક વર્તન અને વ્યવહાર ઓલરેડી બહુ જ સારો હોય, એનો મતલબ એમ છે કે તમે સોશિયલી બહુ જ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છો જ, અને એ લાક્ષણિકતાના લીધે તમારા ખૂબ જ સારા સંબંધો હશે, તમારું સર્કલ ખૂબ સારું હશે અને મોસ્ટલી તમને એવું દેખાશે કે બધાને તમે ખૂબ ગમો છો. પણ એ ચક્કરમાં શું થઈ રહ્યું છે કે તમે આ લાક્ષણિકતાનો ઉપયોગ વધુ પડતો કરી રહ્યા છો. અને અત્યારે મારે તમારી સામે એક કોન્સેપ્ટ રજૂ કરવો છે, ખૂબ વધારે શુગર અને ખૂબ વધારે સોલ્ટનો. ખાવામાં જો વધારે ખાંડ કે વધારે મીઠું પડી જાય તો એ ખાવાનું ગમે ના ગમે, કોઈ ના ખાઈ શકે. પણ બિલકુલ મીઠું ને બિલકુલ ખાંડ ના હોય તો પણ લોકો ના ખાઈ શકે. આપણા જમવામાં જે સ્વાદ આવે છે એ માપસર મીઠાનો અને માપસર ખાંડથી જ આવે છે. જ્યારે આપણે સામાજિક વ્યવહાર અને વર્તનની વાત કરીએ તો આપણે પોતાની લાગણીઓને ભૂલીને અને જ્યારે બીજાની લાગણીને આપણે રિસ્પેક્ટ આપીશું તો ક્યાંક એ સામાજિક વ્યવહાર અને વર્તન વ્યવસ્થિત નહીં જ હોય, કારણ કે લોકોને આપણી લાગણીઓ દેખાઈ આવે છે. લોકોને આપણા વ્યવહારમાં એક જાતનું પ્રેશર સમજ છે, એ સમજ પડી જ જવાની છે. એટલે આપણી જ્યારે લાગણીમાં નિખાલસતા હશે અને આપણે સાચા રૂપમાં જ્યારે પોઝિટિવ હોઈશું, કે આપણા સાચા રૂપમાં જ્યારે ઇન્ટેન્શન્સ કે ધ્યેય સારા હશે, કે જ્યાં આપણે એ રિલેશનશિપને સારા સમજીને અને એ લોકો સાથે સારો વ્યવહાર કરીએ છીએ, તો જ આપણી જે આ લાક્ષણિકતા છે એનો સાચો અર્થ છે કે આપણે એને દર્શાવી રહ્યા છે. એમ્પથી કે સહાનુભૂતિ ખૂબ જરૂરી છે. જ્યારે તમે સમજી શકો છો કે બીજાને સારું લાગે એવું આપણે બનવાની જરૂર છે, એ ખૂબ સારી વસ્તુ છે. પણ પોતાની જાતને સારું લાગે એવું બાજુમાં મૂકીને બીજાને સારું લગાડવાની કોશિશ કરશો તો ના તમે ખુશ રહી શકશો, ના બીજાને તમે ખુશ રાખી શકશો. તો માનવતાથી જીવન જીવવા માટે ત્રણેય લાક્ષણિકતાનો ઉપયોગ કરવાની ખૂબ જરૂર છે. પણ સૌથી પહેલાં તમે ત્રણેય લાક્ષણિકતાને પોતાની તરફ દર્શાવો તો જ તમે એક સારી વ્યક્તિ ગણાશો અને તમે પણ તમારા જીવનમાં ખૂબ ખુશ રહેશો. સો આ હતી આપણી માનવતાથી જીવન જીવવાની લાક્ષણિકતાઓનો ઉપયોગ, જે આપણે ડેલી લાઈફમાં પ્રેક્ટિસ કરી શકીએ. આપણામાં ઓછી હોય આ લાક્ષણિકતા તો આપણે એને અત્યારથી વિકસાવી શકીએ. આપણે બાળકોમાં અત્યારથી વિકસાવીશું તે મોટા બનીને અને ખૂબ જ સારું વ્યક્તિ બનશે. આઈ હોપ તમને મજા આવી અને આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજી લાક્ષણિકતા સાથે આવીશું. થેન્ક યુ. ખૂબ સરસ. નિરાલીબેને આપણને જુદી જુદી બાળ વાર્તા અને દ્રષ્ટાંતો ઉદાહરણ આપી અને સુંદર મજાનું વિષયને અનુરૂપ માર્ગદર્શન આપ્યું. તે બદલ નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર. અને હવે સમય છે ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. ગત ક્વિઝના વિજેતા છે મનછાબેન વાઢેર, જિલ્લો જુનાગઢ, તાલુકો માળિયા હાટીના. રાગિણીબેન વણકર, વડોદરા વાઘોડિયા. કોમલબેન લાડવા, ગીર સોમનાથ તાલાલા. રોશનીબેન, સુરત 84. શીતલબેન નાઈ, વલસાડ પારડી. જાગૃતિબેન કુકડિયા, ભાવનગર તળાજા. લીલાવંતીબેન ચૌહાણ, જામનગર કાલાવડ. તેજલબા ચૌહાણ, મોરબી વાંકાનેર. કુસુમબેન મેહરિયા, ગાંધીનગર ગાંધીનગર. રશ્મિતાબેન ત્રિવેદી, દેવભૂમિ દ્વારકા ખંભાળિયા. 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ આવી જ રીતે અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહો અને ક્વિઝનો જવાબ આપી ક્વિઝના વિજેતા બનતા રહો. આ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળનાર સર્વે દર્શક મિત્રો, અત્રે ઉપસ્થિત આંગણવાડી કાર્યકર, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, મુખ્ય સેવિકા અને તજજ્ઞશ્રીનો ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી સૌનો આભાર માનું છું. નમસ્તે.